તમે શું જોવો છે? તને દેખાતું નથી? હું મારી બરબાદીનો તમાશો જોઉં છું. આપણે લગ્નની કેસેટની કઈ હું બરબાદીનો તમાશો કહેવાય? તો હું કહું, જ્યારથી તું આવી છે ત્યારથી મારી બરબાદી જ થઈ છે. મોઢામાંથી હારું બોલો, કોક દી હારું બોલો, કડવું જ બોલો છે. તંબુરો હારું બોલે, શાંતિથી જોઉં છું, એ નથી જોવા દે. હું જોવા દે? આમ જોવો, કેવા લાગો છો તમે? જોવા લાગુ છું. આમ જોવો, દાઢી નથી ફૂટી અને દુબળા પાતળા લાગો છો, હાવ બુદ્ધિ વગરના જેવા લાગો છો. હું બુદ્ધિ વગર નહોતો ને એટલે જ મેં તને હા પાડી. અને મેં મારી જાતે જ તે જિંદગીના બૂટ માર્યા છે તારી હારે લગ્ન કરીને. બહુ હોશિયારી શું કરે છે? તું કેવી લાગો છો? હું કેવી મસ્ત હિરોઈન જેવી લાગુ છું. 4 ફૂટની હિરોઈન તે કોઈ દી જોઈ છે? કેમ 4 ફૂટના હિરોઈન જેવા ન લાગી? હું કઈ 6 ફૂટનું થવું પડે? ક્યાં હિરોઈન જેવી લાગે છો? લાકડે માકડું ફિટ કરી દીધું એવી લાગે છો. આમ જોવો તો ખરા કેવી મસ્ત લાગુ છું. તમે જોવો તો તમને ખબર પડે ને. હવે જા કઈ હોશિયારી મારમાં ખોટી. આમ તમને જોવો ને મને જોવો, જમીન આસમાનનો ફેર પડે. મારી બુદ્ધિ ફેરવાઈ ગઈ હતી ને એટલે મેં તને જોયા વગરની લગ્નની હા પાડી દીધી. જાવ ને, હવે તમે સ્વીકારવા નથી માનતા તેને કે હું તો કેવી સરસ મસ્ત લાગુ છું. તું ચૂપ રહે ને, હું જે જોઉં છું એ મને જોવા દે ને. આમ જોવો, તમારા ભાઈબંધ જોવો. શું છે એમાં મારા ભાઈબંધનું? તમારા ભાઈબંધ છે ને પીધેલા હોય ને એવા લાગે છે. તને બધા મારા ભાઈબંધ પીધેલા જ લાગે છે? હા પણ તમે તો જોવો કેવા લાગે છે, એમ પીધેલા હોય એવા જ લાગે. અરે એ તો આખી રાત જોરથી નાચે છે, ભાભી આવશે ભાભી આવશે. એને શું ખબર છે ભાભી આવવા છે? હોશિયારી શું મારે છો? તારા ભાઈ આખી રાત નાચ્યા હતા ને તો પછી ઘરમાં આવ્યા ને તો બધા ગંધાતા હતા. કોક દી નાવાનું તો રાખતા હો. મારા ભાઈ તો નાઈ ધોઈને જ આવ્યા હતા. સવારથી સાંજ સુધી કેટલા કામ કર્યા એ તમને ખબર? અરે લગ્નની વાત તું જવા દે. તારો ભાઈ મને રસ્તામાં ભેગો થયો ને તો બહુ ગંધાતો હોય એટલે ઘરમાં છે ને પાણી રાખવાનું, સાબુ રાખવાનું અને નાવાનું રાખવાનું. એ બધા નાય જ છે. લગ્નમાં કેટલું કામ હોય તો એમ જ હોય ને. જો તારા ભાભી, તારા કાકી, તારા ભાઈ કેવા ફટાણા ગાય છે કે આ તો બાવળિયાના ઠૂઠા જેવો લાગે છે. તારો ભાઈ જ બીડીના ઠૂઠા જેવો લાગે. તારા ભાઈ વિશે કોઈ કાંઈ નહોતું બોલતું, મારા વિશે જ બધા બોલતા. નો જ બોલે ને, મારા ભાઈ કેવા તમારી કેટલાય સરસ મજાના લાગે છે. શું હારા લાગે છે? બીડીના ઠૂઠા ફૂટીને ફેંકી દીધા હોય એવા લાગે છે. એ તો ગાશે જ તે, મારા કાકી ગાશે, મારા ભાભી ગાશે, મારા ભાઈ તો ગાશે જ તે. તો અત્યારે જોડે ને બહુ બોલ કરે છો તું. જ્યારે ગાવાનો ટાઈમ હોય ને ત્યારે ગાય ને બહુ હોશિયારી મારો છે. આમ જો મારી બેનપણી કેવી સરસ મસ્ત લાગે છે. ઈ પેલા મને દેખાણે જ નહીં એટલે હું તને હાથ ન પાડી. મારા તો નસીબ જ ફૂટલા હતા કે મને હારી દેખાણી નહીં ને તું મને ભટકાઈ ગઈ. કોક દિવસ હારું બોલો ગમે ત્યારે જેવું તેવું બોલો છો તે. હવે હું શાંતિથી જોઉં છું, ઈ મને જોવા દે. હવે તું લપ કરાવમાં. તમને આમથી ઘરમાં શાંતિ હોય ને તો ગમતું જ નથી. આ તો હું એકલો બેઠો અહીંયા શાંતિથી જોતો પણ તારે અહીંયા આવી બકબક કરવાની શું જરૂર? હું અહીંયા શાંતિથી જોતી હતી તો તમારે શાંતિથી જોવાય ને, બકબક ન કરાય ને પછી મારાથી ક્યાંથી સહન થાય? તારે એકલા જોવું હોય ને તો જોવાય, મને હેરાન ન. બસ હવે મૂંગા રહ્યો ને, બધા હોય ને તો જ મજા આવે જોવાની, એકલા નો મજા આવે જોવાની. બેઠો અભ્યાસ કરતો તો છે. જે મેં ભૂલ કરીશ ને એ આવનારી પેઢીમાં કોઈ ન. બસ હવે લગ્ન તો બધા કરવાના જ છે, કોઈ વાંધા નથી લેવાના. વાંધો રહેવું ને ઈ જ સૌથી સારું હોય. અને લગ્નની મેં આ પાડી ને એની કરતા વાંધો રહેવો હોત પણ સારું. તમને તો ઘરમાં શાંતિ હોય ને એ ગમતું જ નથી. જો એકલા હું જાઉં છું. હું એકલો જ જોતો તો હું એકલો જોઈ શકતે. ત્યાં હોશિયારી મારો તો ત્યાં જવું પડે. તું મારી યારે આવી ને તો વધારે પડતું બોલવાનું નહીં, સમજાણું? શું થઈ ગયું? હું એની ઉપર રાડું પડે છું. હું મારા બેન ના ઘરે ગઈ હતી આને લઈને, તો મારી બેને એમ પૂછ્યું તું 2 દિવસથી ક્યાં ગઈ હતી? તો આ બેને છે ને કહી દીધું, મેં કાંઈ ન કીધું પણ એને કહી દીધું કે મારા મમ્મી છે ને બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા. તો શું થઈ ગયું? એ તો ઘરના જ છે ને. હા એ તો ઘરના જ છે, પણ પેલા એક મને વાત કહો કે આપણી બેંકમાં કેટલા પૈસા પડ્યા છે? 20,000 પડ્યા છે. એમાં તું વધારે ક્યાં ઉપાડવાની છે? 20,000 પડ્યા છે ને, તો આ મેડમ એમ કીધું મારા મમ્મી 2 લાખ ઉપાડવા ગયા બેંકમાં. પછી એને શું કીધું મારી બેને ખબર? તમે તો બહુ કરોડપતિ બની ગયા. તો મમ્મી જે તો કીધું હતું કે બહાર જઈને ત્યારે બધી મોટી મોટી વાતો કરવાની. મેં ક્યાં કીધું તું મોટી મોટી ગળાયું જીત છે? હા એ તો મમ્મી તું તો કહીશું કે આપણા ઘરમાં જ્યારે શાક બને તે પાડોશીઓને એમ કહેવાનું કે આપણા ઘરમાં તો શાહી પનીર બન્યું છે. તો બન્યું હોય હું ડુંગળી બટેટાનું શાક. બસ હવે વધારે પડતું કાંઈ બોલમાં, તને તાર પપ્પાને કાંઈ કહેવા જતું જ નથી, બે હરખા છો. હવે મેં શું કર્યું એમાં? તમે શું કર્યું છે એ કહો તમને. તમારા ભાઈના ઘરે આપણે ગયા હતા ને પ્રસંગમાં, તો આખા પરિવારને તમે એમ રાડ્યું નાખી કીધું તું કે અમે 2 પ્લેટ લીધા. હું આખું ફાડીને તમને ઈશારા કરતી હતી કે કોઈને કાંઈ જોવામાં, પણ તમે કાંઈ સમજતા જ નહોતા, મારી સામુય નહોતા જોતા. બધાને કીધું 2 પ્લેટ લીધા, 2 પ્લેટ. હા તો હું તને પહેલેથી જ કહેતો હતો મારે એના પ્રસંગમાં નથી જવું, પણ તું મને પ્રાણે લઈ ગઈ. હાલો. બસ હવે કાંઈ બોલો માં, ત્યાં બધું બાજુ જ છે. હવે કાંઈ મોટી મોટી વાતો કરવાની જરૂર નથી. બસ હો, હવે બહુ ડ્રામા થઈ ગયા. તમને હું આ નાટક લાગે છે? તમારો આખો પરિવાર જ નાટકબાજ છે. હવે તો ગમે તે છે, હું તારી હારે ક્યાંય નહીં આવું.
જ્યારે કે તારે કંઈક બહાર છે ને તો મને હમણાં જ રાખો છો. તું હું ના આવ્યો, હું મારી ઉપર આવી ગયો ને તો તાર પપ્પાને લઈને જાવ એમ છું. આ તો હવે એને જ લઈ જાય છે દર વખતે જ્યાં જા ને ત્યાં. હું તો આવીશ જ નહીં, હું એમ ઘરે જ રહીશ. જો એના લક્ષણ તમે તેને માથે ચડાવીને રાખી છે. મેં તને ચડાવી છે એટલે મારે આ ભોગવવું પડે. હું બોલ્યા તમે? મારી શું ઓકાત એવી છે કે હું તને કઈ કહી શકું?